હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે મેથીની ભાજી. અહીં મેં 400 ગ્રામ મેથીની ભાજી લીધી છે ને અહીંયા હું 4 ટામેટાં લીધા છે. તો આપણે મેથીની ભાજી આજે બનાવવાના છે. ભાજી બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે. એમાં હવે હું લસણ ઉમેરું છું. અહીંયા મેં જે લસણ ઉમેર્યું છે તે લસણને મેં કૂટીને રાખેલું હતું. હવે એમાં હું ટામેટાં ઉમેરું છું. અહીંયા મેં કઢાઈમાં ઓલમોસ્ટ ટામેટાં સોતરીને રેડી રાખ્યું છે. હવે હું એમાં થોડું મીઠું એડ કરવાની છું. અહીંયા હું થોડું મીઠું એડ કરું છું. એના પછી થોડો લીલો મસાલો એડ કરું છું. એના પછી થોડો જુવારનો લોટ એડ કરું છું. અહીંયા મેં મેથીની ભાજી સમારીને અને ધોઈને રેડી કરીને રાખેલી છે. હવે આપણે કઢાઈમાં મેથીની ભાજી એડ કરીશું. હવે મેથીની ભાજીને આપણે થોડીક વાર સોતળવાનું છે ને સારી રીતે થવા દેવાનું છે. ને હવે આપણે એનામાં થોડીક હળદર એડ કરીશું. થોડીક ચપટી જ હળદર તમારે એડ કરવાની છે ને થોડીક વાર હવે ઢાંકીને થવા દેવાની છે. અહીં ભાજીમાં તેલ ઉપર આવી ગયું છે. તો ઓલમોસ્ટ આપણી મેથીની ભાજી તૈયાર થઈ ગઈ છે. તો આજની ટિપ્સ એ છે કે મેથીની ભાજી બનાવતી વખતે આપણે જે જુવારનો લોટ એડ કરીએ છીએ તેનાથી મેથીની કડવાશ દૂર થઈ જાય છે. તો મેથી આપણા શરીર માટે ફાયદાકારક છે ને મારી ભાજી આ બની ગઈ છે. આજનો મારો આ વિડીયો તમને બધાને ગમ્યો હશે મેથીની ભાજીનો. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ બાય.